10.3 પ્રમેય 10.1 થઈ ગયું 10.3 સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની સંખ્યા ના પ્રમેય નથી આ એડિંગ છે પેલા વાંચીએ ભાઈ બોર્ડ પર ફટાફટ સમજાવું વર્તુળની અંદર આપેલા બિંદુમાંથી વર્તુળને કોઈ સ્પર્શક ન મળે વર્તુળ પરના બિંદુએ વર્તુળને એક અને માત્ર એક જ સ્પર્શક મળે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શકો મળે સ્પર્શકોની લંબાઈ એ સમાન હોય છે વર્તુળની બહારના બિંદુમાંથી બહારના બિંદુ P અને P માંથી દોરેલ સ્પર્શકના વર્તુળ સાથેના સ્પર્શ બિંદુને જોડતા રેખાખંડની લંબાઈ સ્પર્શકની લંબાઈ કહેવામાં આવે અહીં PT ની લંબાઈને બિંદુ P માંથી વર્તુળને દોરેલા સ્પર્શકની લંબાઈ કહે છે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન હોય છે અહીં O કેન્દ્રવાળા વર્તુળની બહારના બિંદુમાં બહારના ભાગમાં આવેલું બિંદુ P છે P માંથી દોરેલ સ્પર્શકો વર્તુળને Q અને R માં સ્પર્શે છે PQ બરાબર PR એવું સાબિત કરવાનું પ્રમેય 10.2 ને કાકબા શરતથી આપણે સાબિત કરી શકીએ ત્રિકોણ POQ એકરૂપ ત્રિકોણ POR પરથી સાબિત થાય કે PQ બરાબર PR સમકેન્દ્રીય વર્તુળ એક જ સમતલમાં આવેલા બે સમાન કેન્દ્ર ધરાવતા પરંતુ ભિન્ન ત્રિજ્યાવાળા વર્તુળને સમકેન્દ્રીય વર્તુળ કહેવામાં આવે છે બે વર્તુળોનો છેદ ચલો આટલું જરા સમજાવી દઈએ સમતલના કોઈ પણ બિંદુમાં એની કાપું વર્તુળના સ્પર્શકની સંખ્યા પહેલો પોઈન્ટ ધ્યાન અહીંયા આવે આ વર્તુળ છે એની અંદર T બિંદુ છે તો આમાંથી એક પણ સ્પર્શક વર્તુળને દોરી ના શકે આપણે કાલે સમજાવ્યું એટલે અહીં વર્તુળ OR ના અંદરના ભાગમાં આવેલા બિંદુ P માંથી એક પણ સ્પર્શક ન દોરી શકાય અથવા દોરી શકાય નહીં ચલો બીજું વર્તુળ પર P બિંદુ આવેલું છે અહીંયા આમાંથી એક સ્પર્શક દોરી શકાય વર્તુળ પરના વર્તુળ OR પરના બિંદુ P માંથી વર્તુળને એક અને માત્ર એક જ સ્પર્શક દોરી શકાય વર્તુળની બહારનું બિંદુ P લઈ લઈએ તો આમાંથી વર્તુળને બે સ્પર્શક વધુ નહીં બે જ સ્પર્શક દોરી શકાય એક તો દોરી એક તો દોરાય એ તો આપણી ઈચ્છા પર છે અહીં વર્તુળ OR ના બહારના બિંદુ P માંથી વર્તુળને બે સ્પર્શકો દોરી શકાય ખબર પડી ગયા આ પહેલા ત્રણ પોઈન્ટ હતા હવે એની સાથે સ્પર્શકની લંબાઈ ધ્યાન અહીંયા આજે બધી થિયરી ભણવાય તો કાલે દાખલા આવડશે આ વર્તુળ OR એની બહારનું બિંદુ P છે આ બહારના બિંદુ P માંથી હું એક સ્પર્શક દોરું છું અહીંયા P માં સ્પર્શે અહીં વર્તુળ OR ની બહારના બિંદુ P માંથી વર્તુળ OR ને દોરેલો સ્પર્શક PT રેખા છે દેખાય બધાને અને T સ્પર્શ બિંદુ છે આ T સ્પર્શ બિંદુ છે તો આ P થી P નું જે અંતર થાય એને સ્પર્શકની લંબાઈ કહેવાય અને શું કહેવાય સ્પર્શકની લંબાઈ PT ને સ્પર્શકની લંબાઈ કહે છે એટલે વ્યાખ્યા તમે બનાવી શકો આમાં વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકના સ્પર્શ બિંદુ સુધીના
અંતરને સ્પર્શકની લંબાઈ કહેવાય છે। વ્યાખ્યા પૂછાય નહીં, આ તો આપણે બનાવી શકીએ। વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને જે સ્પર્શક દોર્યો એ સ્પર્શકનું જે સ્પર્શ બિંદુ છે ત્યાં સુધીનું અંતર એને સ્પર્શકની લંબાઈ કહેવાય। આ સુધીમાં સ્પર્શકની લંબાઈ કઈ થશે? PQ અને PR। અને અહીંયા બે સ્પર્શક દોર્યા એટલે આ સ્પર્શ બિંદુ થયું, આ સ્પર્શ બિંદુ થયું, એટલે એનો મતલબ એમ થયો કે અહીંથી આટલું માપ અને અહીંથી આટલું માપ એ બંને માપને સ્પર્શકની લંબાઈ કહેવામાં આવે છે। ક્લિયર નથી? ચલો આટલું ખબર પડી ગઈ। પ્રમેય 10.2 આપણે સાબિત કરીશું। આ અમારું એમાં શું થાય? હા ભાઈ, નામ તો આપવું પડે ને, બિંદુ તો બીજું હોવું જ નહીં। બરાબર, આ સ્પર્શકની લંબાઈ થઈ, આ વર્તુળની બહારનું બિંદુ છે, એમાંથી આ સ્પર્શક દોર્યો, એ વર્તુળને P માં સ્પર્શે છે એવું કહેવાય, એટલે P સ્પર્શ બિંદુ છે। વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલો સ્પર્શક વર્તુળને જ્યાં છેદે એને સ્પર્શ બિંદુ કહેવાય। તે બહારના બિંદુથી સ્પર્શ બિંદુ સુધીનું જે અંતર છે એને સ્પર્શકની લંબાઈ। પ્રમેય 10.2 વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે। દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે। સાબિત કરીએ આપણે। વર્તુળ ઓ બહારનું બિંદુ અહીંયા લખ્યું P, આમાં જે એક સ્પર્શક દોર્યો PQ રેખા, બીજો સ્પર્શક દોર્યો PR રેખા, એટલે બે સ્પર્શક થયા। સાબિત એવું કરવાનું છે કે આ સ્પર્શકની લંબાઈ સમાન રચનામાં આવ્યું અને માપો તો આનું માપ નાનું માપ કેવું આવશે? તો આપણે સાબિત કરીએ। રાઇડરમાં કદાચ પૂછાઈ શકે, રાઇડરમાં કદાચ પૂછાઈ શકે। પક્ષ વર્તુળ OR ની બહારનું બિંદુ P છે, બિંદુ P માંથી વર્તુળ OR ને દોરેલા સ્પર્શકો PQ તથા PR છે। સાધ્ય એવું કહે છે, જે સાબિત કરવાનું હોય એ સાધ્ય, સાધ્ય એવું કહે છે કે આ સ્પર્શકોની લંબાઈ કેવી છે? સમાન, એટલે PQ બરાબર PR। તમે 9મા ધોરણમાં ત્રિકોણ ચેપ્ટર આવતું અને એ ત્રિકોણ ચેપ્ટરમાં બધી શરતો આવતી, એકરૂપતા, બાકુબા, કુબા, કુબા, બાબા, બાને કાકા, આટલી શરતો હતી। આ શરતના અનુસંધાનમાં એવું કહેવાય કે બે ત્રિકોણો એકરૂપ થવાની શરતો। ત્રિકોણને 6 અંગો હોય, 3 ખૂણા અને 3 બાજુ, હું બે ત્રિકોણ દોરું, બંને ત્રિકોણ એકરૂપ છે એવું સાબિત ક્યારે થાય? તો કે આ ત્રિકોણની 3 બાજુના માપ આ ત્રિકોણની અનુરૂપ બાજુના માપ જેવા જ હોય અને આ ત્રિકોણના 3 ખૂણાના માપ આ ત્રિકોણના અનુરૂપ ખૂણાના માપ સમાન હોય તો એ ત્રિકોણ એકરૂપ થાય। એટલે બે ત્રિકોણને સરખા સાબિત કરવા માટે, એકરૂપ સાબિત કરવા માટે 3 બાજુઓ બંનેની અને 3 ખૂણાઓ એ સમાન સાબિત કરવું પડે। એવું ન થાય એટલે 9મા ધોરણમાં તમને 5 શરતો આપી કે આમાંથી કોઈ પણ શરતનો ઉપયોગ કરીને તમે બે ત્રિકોણોને એકરૂપ સાબિત કરી શકો છો। તો અહીંયા આપણે એક શરતનો ઉપયોગ કરીશું, ધ્યાન રાખજો। આવું થાય, આ શું છે? આ શું છે? ત્રિજ્યા। આ પણ ત્રિજ્યાને સ્પર્શક, ત્રિજ્યાને સ્પર્શક ખબર પડી ગઈ। ગઈકાલનું 10.1 પ્રમાણે વર્તુળની ત્રિજ્યા એ સ્પર્શ બિંદુએ દોરેલા સ્પર્શકને લંબ હોય। વર્તુળની ત્રિજ્યા એ સ્પર્શ બિંદુએ દોરેલા સ્પર્શકને લંબ હોય, આવું આપણે ગઈકાલે ભણ્યા। તો સાબિત કરીએ આપણે। અહીં OR લંબ PR, OQ લંબ PQ, કારણ સીધું લખી નાખ્યું પ્રમેય 10.1। હવે અહીંયા આને જોઈન કરો, બે ત્રિકોણ બની ગયા। તો આ બે ત્રિકોણની આપણે સંગતતા લાવવાની છે કાકબા પ્રમેયથી।
આ તો સરખું દેખાય કાટખૂણો દેખાય બધાને આ બંનેમાં સરખું છે એટલે કાટખૂણો બંને સમાન કાકબાનો મતલબ કાટખૂણો કર્ણ અને કોઈ એક બાજુ તો આ જે છે આ કોની છે આની છે કે આની એટલે સરખી થઈ કાટ ક આવી ગયો બ બંને સમાન એક જ વર્તુળ પતી ગયું આ બે ત્રિકોણ કેવા થયા એકરૂપ થયા ત્રિકોણ એકરૂપ થાય તો બાકીના અંગો પણ એકરૂપ હોય બાકીના અંગોમાં કોણ આવ્યું તો આ ખૂણો ને આ ખૂણો સરખા થયા આ ખૂણો ને આ ખૂણો સરખા થયા અને આ બાજુને આ બાજુ સરખી થઈ આ એકરૂપ થયા એટલે આપણે લખ્યું કે બાકીના અંગો એકરૂપ થયા એમાં આપણે આવું આ સાબિત કરવાનું પીઆર ને પીક્યુ કેવા થાય સરખા શું બોલ્યો ખબર પડી ગઈ આ જે મેં સાબિતી બતાવી આનો ઉપયોગ એમસીક્યુ માં પણ થાય આ ખૂણો શોધવાનો હોય કે આપ્યો હોય સમજો તો આ બંને કેવા થાય સરખા અને આ ચાર ખૂણા સરળ 360 થાય બીજું આ ચક્રીય ચતુષ્કોણ કહેવાય હજી આગળ આવશે એટલે હું કહીશ અથવા અત્યારે પણ બોલી દઉં છું ચક્રીય ચતુષ્કોણ એટલે આ ચાર બિંદુમાંથી એક વર્તુળ પસાર કરી શકો તમે આવી જે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુ વર્તુળ પર આવેલા હોય એ ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહેવાય ચક્રીય ચતુષ્કોણ નિયમ એવો છે કે સામસામેના ખૂણાના માપનો સરવાળો 180 થાય એટલે આ બેનો સરવાળો 180 તો આ બેનો પણ 180 હવે આ ધારો કે 120 હોય તો આ કેટલો થાય 60 અને પાછું આ પૂછ્યું હોય તો એનો અડધો થાય એટલે આ 30 ને આ પણ 30 એટલે આ બે ખૂણા સરખા છે ખબર પડી ગયા કે આ સરખા સાબિત આના પરથી થયા અને આ સરવાળો 180 થાય એ આ ચક્રીય ચતુષ્કોણના નિયમ પર છે આ એમસીક્યુ માં આવું આવે તો આપણે તો પ્રમેય પર ત્રિકોણ POR અને ત્રિકોણ POQ માં ખૂણો પહેલા આ ત્રિકોણ R વાળો છે ખૂણો R બરાબર ખૂણો Q કારણ કે કાટખૂણો પછી OP બરાબર OQ કારણ કે એક જ બાજુ અને OR બરાબર OQ એક જ વર્તુળની ત્રિજ્યા માટે કાકબા શરત પ્રમાણે ત્રિકોણ OPR મેં આમ નામ લખ્યું તો આનું પણ આમ જ લખવું તમે જેમ નામ લખો એમ લખવાનું ORP લખો તો OQP લખો તમે એમ લખો POR તો શું લખવું પડે POQ લખો ખબર પડી ગઈ ત્રિકોણ POR અહીંયા જે લખ્યું છે એ લખી આપો POR એકરૂપ ત્રિકોણ PO માટે એના બાકીના અંગો પણ એકરૂપ હોય બાકીના અંગોમાં PR અને PQ નોંધ અહીં ઉપરની આકૃતિમાં ચતુષ્કોણ ORPQ ચક્રીય ચતુષ્કોણ થાય આથી અહીં O વત્તા ખૂણો P 180 ખૂણો Q વત્તા ખૂણો R 180 તથા OP એ ખૂણા O નો દ્વિભાજક થાય એટલે કે આ OP આ ખૂણાઓના બે સરખા ભાગ કરે ખૂણા P ના પણ બે સરખા ભાગ આ તમને કામમાં આવશે તમે ચલો સમકેન્દ્રીય વર્તુળ અને દાખલા આવશે જેમ સમકેન્દ્રીય વર્તુળો કોને કહેવાય આપણે આ બહુ નાના ત્યારથી રમત કરીએ છીએ આપણે પરિકરની પડ્યું હોય આપણી નવરા બેઠા પાછળના પાને પહેલા પરિકર મૂકી એક વર્તુળ એ મોટું કરીને બીજું વર્તુળ પછી ત્રીજું વર્તુળ પછી ચોથું વર્તુળ આવો દાખલો આપણે આવ્યો તો 12મા ચેપ્ટરમાં લાલ લીલો કાળો ભૂરો રંગ વાળો એ શું થયું આવું
આ વર્તુળનું કેન્દ્ર O છે અને આ વર્તુળનું કેન્દ્ર પણ O છે. આની ત્રિજ્યા R1 લઈએ અને R2 લઈએ તો બંનેની ત્રિજ્યા અલગ અલગ છે પણ કેન્દ્ર સમાન છે. આવા વર્તુળને સમકેન્દ્રીય વર્તુળ કહેવામાં આવે. એક જ સમતલમાં આવેલા સમતલ એક જોઈએ, એક આમાં હોય ને આમાં હોય ને નહીં ચાલે એવું છે. એટલે આ બોર્ડ આપણું સમતલ જ છે એટલે મેં સમતલ દોર્યું નથી. એક જ સમતલમાં આવેલા ભિન્ન ત્રિજ્યા ધરાવતા બે વર્તુળોને સમકેન્દ્રીય વર્તુળ કહે છે. અહીં વર્તુળ OR1 વર્તુળ OR2 સમકેન્દ્રીય વર્તુળ. ચલો ખબર પડી ગઈ બધાને? આવું હજી આમાં નથી, હું એક આપી દઉં વસ્તુ બતાવ્યું એકરૂપ વર્તુળ એ પણ લઈ લઈએ. કદાચ આ જૂના કોર્સમાં હતું એકરૂપ વર્તુળ. એવા વર્તુળો જેના કેન્દ્ર અલગ અલગ હોય પણ ત્રિજ્યા સમાન. બરાબર, એક આ ભીત પર દોરું એક આ ભીત પર દોરું. આ આનું કેન્દ્ર O, આનું કેન્દ્ર P. આ 5 સેન્ટીમીટર દોર્યું, આપણે 5 સેન્ટીમીટર દોર્યું. આ બંનેને શું કહેવાય? એકરૂપ વર્તુળ. સમકેન્દ્રીય કોને કહેવાય? પરિકર નથી હલાવવાનું, માપ બદલવાનું એવું. અહીંયા લખીશું ભિન્ન કેન્દ્રવાળા પરંતુ સમાન ત્રિજ્યા ધરાવતા વર્તુળોને એકરૂપ વર્તુળ કહે છે. અહીંયા મેં આપી આ O અને ત્રિજ્યા અને આની પણ R. અહીં વર્તુળ PR અને વર્તુળ OR દેખાય બધા? એકરૂપ વર્તુળો છે કારણ કે P not equal to O. P ને O સમાન નથી પણ ત્રિજ્યા કેવી છે? પરંતુ R ખબર પડી જાય. અહીંયા O is equal to O પણ R1 is not equal to R2. ખબર પડી ગઈ બધાને? હવે વર્તુળનો છેદ વિશે વાંચી અને સામાન્ય સ્પર્શકની માહિતી આપી. આ બધું બહુ જરૂરી છે. કેમ જરૂરી? એનું એક કારણ છે 30% જે તમારા 30% હેતુલક્ષીના છે. હેતુલક્ષીમાં તમને માત્ર MCQ છે જ નહીં. તમે બધા MCQ શબ્દ જ બોલવાનો, તમારે હેતુલક્ષી શબ્દ છે. હેતુલક્ષીનો મતલબ એવું છે એક શબ્દમાં જવાબ, એક વાક્યમાં જવાબ, વિકલ્પ, ખાલી જગ્યા, ખરા ખોટા, વ્યાખ્યા ગમે તે આવે એટલે અઘરું પડે. જે MCQ એટલું હોત તો તમને 4 જવાબ આપ્યો અને પછી શોધી લખવાનું, એ ફાયદો થાય. પણ આ હેતુલક્ષી છે એટલે મહેરબાની કરીને બધું જ તમારે સમજવું પડે અને ગમે તેમાં ગમે તે પૂછાય. ચલો, એટલે આજનો લેક્ચર 1 માર્કનો મોસ્ટ આવ્યો છે. આમ આજના લેક્ચરમાંથી 1 માર્કનો પ્રશ્ન વર્તુળનો આવશે ને આવશે કોઈ પણ રીતે. જો પ્રમેય પૂછાઈ જશે આનો પ્રમેય પૂછાય 3 માર્કમાં તો દાખલો નહીં પૂછાય. તો 1 કે 2 માર્કના પ્રશ્ન થઈ ગયા અને 3 માર્કનો પ્રમેય. આજે 5 કેટલા માર્કનું છે? હજી આવશે ને એવું નહીં, આટલું નાનો એવું ના હોય. આ તો સાબિતી જ નથી, આ તો બે લખો. ચાલો, બે વર્તુળનો છેદ. કોઈ સમતલમાં આપેલ બે વર્તુળની ત્રિજ્યાઓ R1 અને R2 હોય તો બે વર્તુળના છેદ માટે 3 પરિસ્થિતિઓ 5 શક્યતાઓ શક્ય છે. જેનો આધાર R1 અને R2 ના વર્તુળના કેન્દ્ર O1 અને A2 વચ્ચેના અંતર D પર રહેલું. બે વર્તુળો બે ભિન્ન બિંદુઓ A અને B ના છેદે. અહીં R1 R2 is less than D is less than R1 બતાવે. બે વર્તુળો પરસ્પર બહારથી અથવા અંદરથી સ્પર્શે. બે વર્તુળો બહારથી સ્પર્શે
तो r1 प्लस r2 अंतर था। जो બે વર્તુળો અંદરથી સ્પર્શે તો એ r1 માઈનસ r2 જેટલું છે। બે વર્તુળો છેદતા નથી તો r1 પ્લસ r2 કરતા d મોટું થાય અને આ એક શક્યતા બીજી આપી બે વર્તુળો અંદર પણ છેદતા નથી તો d નું મૂલ્ય r1 માઈનસ r2 કરતા નાનું થાય। બે વર્તુળનો સમકક્ષ ધ્યાન રાખો બહુ કામની વસ્તુ છે આ એક માર્ક માટે। બે વર્તુળોનો છેદ જોજો ભાઈ હવે અહીંયા ધ્યાન રાખશો તો મજા આવશે તો આના પછીનો ટોપિક પણ ઈઝી થઈ જશે તમારો। લખ્યું મેં બે વર્તુળો એકબીજાને બે ભિન્ન બિંદુઓમાં છેદે। ચલો આકૃતિ દોરીએ આપણે થઈ ગયું આની ત્રિજ્યા r1 અને આની આમ દોરી આની r દેખાય છે અહીં અને એ આની બી માં છેદે અહીં વર્તુળ OR1 તથા વર્તુળ OR2 એકબીજાને બે ભિન્ન બિંદુઓ A તથા B માં છે। આમાં આપણે ભણવાનું છે શું તો આમાં બે વર્તુળો એકબીજાને છેદ્યા બે ભિન્ન બિંદુમાં તો બે કેન્દ્રો વચ્ચેનું અંતર કેટલું થાય એની માહિતી આપે। બે કેન્દ્ર વચ્ચેનું અંતર આ બે કેન્દ્ર વચ્ચેનું અંતર અહીં બે કેન્દ્રો વચ્ચેનું અંતર OP બરાબર કેટલું થાય દાખલા તરીકે આની ત્રિજ્યા 5 છે અહીંયા દોરું છું આ 5 અને આ 3 તો શું થાય OP 5 3 પછી 8 ભાગ્યા 5 પેલાનું કેટલું આવે આ કેટલું એ ક્યાં ખબર છે હા એટલે એ ખબર એટલે એમાં આપણે OP શોધી ના શકીએ પણ OP ની શક્યતા કહી શકીએ કે આનું અંતર એ 5 + 3 કરતા ઓછું હશે અને 5 - 3 કરતા વધારે એટલે આ બંનેની ત્રિજ્યાના સરવાળા કરતા ઓછું અને બંનેની ઘન તફાવત કરતા વધારે હશે એટલે કે એવું બોલાય કે આ બે કેન્દ્ર વચ્ચેનું અંતર એ બંને ત્રિજ્યાઓના સરવાળા અને બંને ત્રિજ્યાઓના ધન તફાવતની વચ્ચે હશે એટલે આ OP નું માપ એ 8 અથવા 2 ની 8 અને 2 ની વચ્ચે કોઈ પણ માપ ધરાવતો હશે। હું શું બોલ્યો ખબર પડી એટલે અહીંયા આવું લખવું પડે માટે 8 ના 2 નહીં 8 2 ના હવે આવો OP વચ્ચે કોની વચ્ચે છે r1 + r2 કરતા નાનું અને r1 - r2 ના ધન તફાવત મેં માનાંક વિશે વાત કરી બહુ પહેલા યામ સૂત્રમાં કંઈક કીધું અજાદી પેટીની વાત હતી એટલે આમાં તમે ગમે તેને મોટું લો નાનું લો પણ એ માઈનસમાં જવાબ આવે તો એ બહાર નીકળે એટલે ધન જ થઈ જાય દાખલા તરીકે r1 3 છે અને r2 5 છે તો અહીંયા શું આવે 3 - 5 એટલે -2 બહાર નીકળશે તો શું થશે એટલે આપણે માનાંક ખબર પડી ગઈ એટલે આ OP નો નિયમ થયો કયો નિયમ થયો કેન્દ્ર વચ્ચેનું અંતર બે વર્તુળના કેન્દ્ર વચ્ચેનું અંતર કેવું મળશે આમાં બે ત્રિજ્યાઓના સરવાળા અને ધન બાદબાકી એટલે કે ધન તફાવતની વચ્ચે ખબર પડી ગઈ કે ના ખબર પડી જો આ નહીં ખબર પડે તો નિયમ નહીં આવે આ ખબર પડી ગઈ બીજો બે વર્તુળો એકબીજાને બહારથી સ્પર્શે ખાલી બહારથી આમ સ્પર્શે આપો આ 5 છે આ 3 ચલો હવે O અને P લખીને અહીંયા
લખી નાખ્યું r1 r2 માટે OP બરાબર ખબર પડી ગઈ આટલી ઓકે તો ત્રીજું લઈ જાય આ O અને P આટલું 5 જોજો અને આટલું 3 આ કેટલું આવશે 5 માઈનસ 2 એટલે અહીંયા હું લખીશ r1 r2 બે વર્તુળો એકબીજાને અંદરથી સ્પર્શે છે તો OP બરાબર માનાંકમાં r1 માઈનસ કોણ મોટું કોણ નાનું મને ખબર નથી r2 એ મોટી હોય તો r1 માંથી r2 બાદ કરી માનાંકમાં નો એટલે 10 થઈને ખબર પડી ગઈ આટલી એટલે મેં એવું લીધું છે પણ હું r1 વાળું નાનું લઉં અને r2 વાળું મોટું લઉં તો મારે r1 માઈનસ r2 ના લખે મારે માનાંક કરવો પડે ચોથું એની જે બાદ બાકી થઈને આવે બારે ધન થઈ ના જવાબ જે આવે ઋણમાં હોય તે ધન થઈ બસ ધન હોય તો ધન જ રહે આ 5 છે આ 3 છે 5 + 3 2 માને મે 12 2 રહે પણ આ 3 છે ને આ 5 છે 3 - 5 એટલે -2 બહાર નીકળશે પ્લસ r1 r2 દેખાય બધાને તો પછી આમાં OP કેટલું છે અહીં બે વર્તુળો એકબીજાને છેદતા નથી તો શું થશે તો OP મોટું થશે આ 5 છે આ 3 છે 8 કરતા પણ મોટું છે તમને પડી બધાને કે ના ખબર પડી અને હજી એ લોકો એક શક્યતા રાખી દે બાકી હોય નહીં આવું છે આને આ બંને અલગ છે આ બંને વર્તુળ એકબીજાને અંદરથી સ્પર્શે સમાન કશું નથી અંદરથી સ્પર્શે તો OP નો જવાબ આવ્યો બંનેના ધન તફાવત છે અહીંયા OP નાનું થશે બંનેના ધન તફાવત r1 આટલું અરે r2 આટલું દેખાય બધાને આટલું r1 થશે O થી અહીંયા સુધી અને આટલું જ r2 થશે એટલે આ OP નું માપ બંનેના ધન તફાવત કરતા પણ ઓછું છે આટલી શક્યતાઓ વર્તુળના છેદ કરે છે ખબર પડી કે ના ખબર પડી ના આની જોડે r2 એટલે નહીં બધું એક માર્કની જગ્યા દાખલા નથી પણ મારી જોડે આ હશે તો તમને પરીક્ષામાં કેવી રીતે પૂછી શકાય એ મારે સમજાવવાનું છે એટલે સામાન્ય સ્પર્શકની સંખ્યા પ્લસ સામાન્ય સ્પર્શક કોણ છે સ્પર્શક કોને કે ખબર છે વર્તુળની એક અને માત્ર એક માર્કની મોટી કાઢે વર્તુળનો સ્પર્શક પણ સામાન્ય સ્પર્શક કોણ છે તો બે વર્તુળોનો એક સ્પર્શક એવો હોય એક એવું શબ્દ ના બોલાય એવો સ્પર્શક જે બે વર્તુળને સ્પર્શતો હોય એને શું કહેવાય સામાન્ય સ્પર્શક સમજો પહેલું જો બે વર્તુળો એકબીજાને બહારથી છે તો એકબીજાને બે ભિન્ન બિંદુમાંથી એટલે કે OP નું માપ સરવાળા અને બાદબાકી વચ્ચે આ હોય આ તો કેટલા સામાન્ય સ્પર્શક હોય છે જોજો એક સામાન્ય સ્પર્શકની સંખ્યા કેટલી થઈ
હવે આવું સીધે સીધું પૂછે તો બે ભિન્ન વર્તુળો એકબીજા બે ભિન્ન બિંદુમાં છેદે તો તેમને કેટલા સામાન્ય સ્પર્શક દોરી શકાય તો તમે લખી રાખો બે પરીક્ષામાં પેપર અઘરું કાઢવું હોય તો આવું પૂછે વર્તુળ O5 અને વર્તુળ P3 માં OP 4 છે તો એને કેટલા સામાન્ય સ્પર્શક દોરી શકાય હવે તમારે બધી શક્યતાઓ વિચારવી પડે જો ત્રિજ્યા R1 કેટલી હતી 5 અને R2 કેટલી હતી 3 તો 5 + 3 કરીએ 5 + 3 8 તો કેવી રીતે આકૃતિ આવે 12 થી સ્પર્શક બાદબાકી કરીએ 5 + 3 તો અંદરની સ્પર્શક પહેલા આ બે વિશે વિચારવાનું 8 આમાં થાય 2 આમાં એટલે આ બે તો છે નહીં આપણો જવાબ 8 અને 2 ની વચ્ચે કોઈ પણ સંખ્યા હોય એટલે આ પહેલી શક્યતા છે એટલે પેલા સમાન સ્પર્શક ખબર પડી ગયા ફરી એક વાર બીજું એ જો બે ભિન્ન વર્તુળો એકબીજાને બહારથી સ્પર્શે આવું તો શું થાય OP બરાબર R1 + R2 તો કેટલા સામાન્ય 1 2 सामान्य स्पर्शक संख्या खबर पड़ी गया कि आमा प्रश्न आओ जो वर्तुळ 5 છે વર્તુળ 3 જો OP બરાબર 8 કેટલા સામાન્ય સ્પર્શક દોરી શકે તમને તરત ખબર છે 5 + 3 8 થાય બે વર્તુળની ત્રિજ્યાનો સરવાળો જેટલું બે કેન્દ્ર વચ્ચેનું અંતર આપેલું છે એનો મતલબ એમ થયો કે બે વર્તુળ એકબીજાને બહારથી સ્પર્શે તો એને ત્રણ સામાન્ય સ્પર્શક દોરી શકાય जो બે ભિન્ન વર્તુળો એકબીજાને અંદરથી સ્પર્શે તો OP નું માપ એ બંનેની ત્રિજ્યાના ધન તફાવત જેટલું વર્તુળ O5 અને P3 છે OP બરાબર 2 છે એનો મતલબ શું થયું બંનેની બાદબાકી જેટલું જવાબ આવે બંને બાદબાકી જેટલું જવાબ આવે તો બે વર્તુળ એકબીજાને અંદરથી સ્પર્શે એટલે એક જ સામાન્ય સ્પર્શક દોરી છે જો બે વર્તુળો એકબીજાને છેદતા નથી તો આવું તો તમને એવું કે વર્તુળ O5 ને P3 છે OP 10 છે તો આપણો જવાબ OP કેટલો આવે સરવાળા કરતા વધારે આવે તો આવી આકૃતિ થાય અહીંયા લખ્યું અહીં OP greater than R1 plus R2 તો આને કેટલા સામાન્ય 1 2 3 4 सामान्य स्पर्शको दोरी शकाय ध्यान તમારા લોકો અને આ છેલ્લી શક્યતા છે કે એક વર્તુળ બીજાની અંદર છે પણ એ છેદ સ્પર્શો નથી તો શું આમાં શું થાય સમકેન્દ્રીય નથી અને OP નાનું છે માનાંકમાં R1 - R2 બાદબાકી કરતા પણ નાનું છે હું એમ કહું વર્તુળ O5 છે અને P3 છે OP બરાબર 1 છે તો પહેલા શું વિચારો સરવાળો કેટલો થાય 8 એટલે આ નથી પછી એ વિચારો બાદબાકી કેટલી થાય 2 એટલે આ નથી પછી એ વિચારો કે સરવાળા બાદબાકીની વચ્ચે છે આ નથી સરવાળા કરતા વધારે છે આ નથી બાદબાકી કરતા પણ ઓછું છે એટલે આ શક્યતા નથી એક પણ સામાન્ય સ્પર્શક દોરી શકાય નહીં
પડી ખબર કે ના ખબર પડી? જો મેં અહીંયા સુધી આપણે એ હતું પાછળ કોષ્ટક કાઢો 52 મું પાડો હા કાઢ્યું ભાઈ ચલો ये जो मैं लख्यू ये બધું આવી ગયું એ લોકો કોષ્ટક દ્વારા આપ્યું કે બે વર્તુળો એકબીજાને છેદતા નથી તો d નું માપ r1 ને r2 કરતા મોટું હોય સરવાળા કરતા ચાર સામાન્ય સ્પર્શક બે વર્તુળ એકબીજાને બહારથી સ્પર્શે તો d નું માપ બે ત્રિજ્યાઓના સરવાળા જેટલું થાય તો ત્રણ સામાન્ય સ્પર્શક બે વર્તુળોના કેન્દ્ર વચ્ચેનું અંતર સરવાળા બાદબાકીની વચ્ચે હોય તો બે વર્તુળો એકબીજાને છેદે જેવું કહેવાય બે સામાન્ય સ્પર્શક બે વર્તુળો એકબીજાને અંદરથી સ્પર્શે ચોપડી નહીં આપી હોય ચોપડીમાં આ નથી ભાઈ એટલે મેં તમને કાલે એમ કીધું ગાઈડ લઈને આવજો આ જૂના કોર્સનું છે પણ વર્તુળ શબ્દ છે ચોપડીમાં હેડિંગ ચેપ્ટરનું એ છે 3 વર્ષ પહેલા 4 વર્ષ પહેલા ચોપડીમાં બધું હતું એટલે એમસીક્યુ માં પૂછાઈ શકે આ કોમન સેન્સ ની વાત છે એટલે આપણે આ કરવું પડે અને વર્તુળ એકબીજાને અંદરથી સ્પર્શતા નથી એક પણ સ્પર્શક સામાન્ય દોરી શકાય આ બધા નિયમો જૂના કોર્સમાં છે પણ નવા કોર્સમાં રાઇડર તરીકે રાઇડર માં સીધો જે વાક્ય હોય એનો ઉપયોગ એમસીક્યુ કરી નાખીએ એટલા બધા નિયમ આપણે ભણીએ છીએ ખબર પડી ગઈ આટલી ચલો આનો ફોટો પાડી દો પછી આગળ નિયમો ભણી લઈએ चलो भाई આ સ્પર્શકની લંબાઈ હતી આ સ્પર્શકની લંબાઈ હતી હવે આપણે ભણવાનું છે સામાન્ય સ્પર્શકની લંબાઈ કાલે આપણે 1 વાગ્યાનો ટાઈમ અને 2:10 એસએસ અને ત્યાં આગળ જેમ આવીએ છે એમ આપણે 2:20 નો ટાઈમ છે તમે લોકો 2:30 વાગ્યા સુધીમાં આવી જજો અને 3:20 એસએસ તમારે જો એસએસ ની એક્ઝામ હોય ત્યાં તો તમે પછી આપી દેજો તો બીજી જગ્યાએ આપી દેજો વહેલા આવી જાવ નહીં મને કેવું પડે પેપર ઘરે આપી દેવે પોતપોતાના ઘેર લખી નાખે એમ નહીં આપણો ટાઈમ ફિક્સ 2:20 નો હતો તમારે કહેવાય નહીં એમ પણ એમ નહીં તો તમે ઓફલાઈન ચાલુ થયું ત્યારે આ ટાઈમ નતો નહીં તમારે એ લોકો તમારે કે આ ટાઈમ છે તમે તો અહીંયા જે ટાઈમ ત્યાં તો ટ્યુશનમાં એ ટાઈમ તમે સ્કૂલમાં આપે પરીક્ષા કેમ બોલે નથી ટ્યુશનનો અહીંયા સ્કૂલનો કરાવડાવે એવું ના પેપર આપે પેપર લખી નાખો પછી આપી દેવાનું ના ના લેક્ચર તો ફ્રી હોય તો ઘરે આપે છે તો પછી ક્યાં વાત કાલનો દિવસ એડજસ્ટ કર દો તમે એમ કહું બુધવારે હું એડજસ્ટ કરું અંતર આ હું જોયું તો પેલો રજા પડે નહીં પડે ઈસી માં એક્ઝામ ના અમારા એવા બુધવારે છોકરા બે ઘણા નહીં પડે હા હા ટેકનિકલ ના હા પ્રેક્ટિકલ આપણે ગુરુવાર પાડવાની નક્કી કરેલું છે નહીં અનુકૂળ નહીં પાડે મંગળવારે પાડીશું ચલો સામાન્ય સ્પર્શકની લંબાઈ સાંભળો ભાઈ હવે બે વર્તુળોના સામાન્ય સ્પર્શકો જો વર્તુળોને A અને B બિંદુમાં સ્પર્શતા હોય તો રેખાખંડ AB ને સામાન્ય સ્પર્શકની લંબાઈ કહેવાય છે
એને L વડે દર્શાવે. દાખલા તરીકે હું આવી આકૃતિ દોરું, સમજજો બરાબર ભાઈ. આમ દોરું, આમ દોરું ભાઈ, અહીંયા ધ્યાન રાખજો, મજા આવે. આ સામાન્ય સ્પર્શક થયો, આ A અને આ B. આ વર્તુળનું સ્પર્શ બિંદુ A, આ વર્તુળનું સ્પર્શ બિંદુ B. તો આ AB બરાબર સામાન્ય સ્પર્શકની લંબાઈ. હું આમ પણ દોરી શકું, આમ દોરી શકું, આમ દોરી શકું. તો સામાન્ય સ્પર્શકની લંબાઈ અહીંયાથી મેળવી લઈએ આપણે. આમાં ના મેળવાય, કારણ કે આમાં એક જ સ્પર્શ બિંદુ કોમન થઈ ગયું બંને. એટલે આમાં સામાન્ય સ્પર્શકની લંબાઈ ના આવી શકે, પણ આમાં આવી શકે. ખબર પડી ગઈ એટલે સામાન્ય સ્પર્શકની લંબાઈ અહીં AB અને CV પણ સામાન્ય સ્પર્શકની લંબાઈ કહેવાય. ગમે તે આકૃતિ જોઈએ. હવે બહુ જ અગત્યના નિયમો શબ્દ ધ્યાનથી સમજજો. સામાન્ય સ્પર્શકની લંબાઈ મેળવવાના દાખલા નિયમો. કાટકોણ ત્રિકોણમાં અંતઃવૃત્ત હોય તો કાટકોણ ત્રિકોણ અંતઃવૃત્ત એવું હતું જે ત્રિકોણની ત્રણેય બાજુઓને અંદરથી સ્પર્શતું હોય એને અંતઃવૃત્ત કહેવાય. આ અંતઃવૃત્ત છે. કેન્દ્ર O છે, તો અને 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 આ ત્રણે ત્રણ ત્રિજ્યાઓ છે, દેખાય છે. આ પણ અહીંયા લંબ હોય, આ પણ અહીંયા લંબ હોય, આ પણ અહીંયા લંબ હોય. પ્રમેય 10.1 અહીં કાટકોણ ત્રિકોણની અંતઃવૃત્તની ત્રિજ્યા r બરાબર, આ ત્રિજ્યા r બરાબર એવો નિયમ છે. 1 માર્કમાં કે 2 માર્કમાં દાખલો આવે, તમે આ નિયમનો ઉપયોગ કાટકોણ ત્રિકોણ માટે કરી શકો. કાટખૂણો બનાવતી બે બાજુના માપનો સરવાળો માઈનસ કર્ણનું માપ ભાગ્યા 2. AB વત્તા BC માઈનસ AC ભાગ્યા 2. આવો નિયમ. દાખલામાં આવું પૂછાય. કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો B 90 છે. AB 3 છે, BC 4 છે. તેના અંતઃવૃત્તની ત્રિજ્યા શોધો. આ 3 આ 4 પાયથાગોરસથી પહેલા AC સુધી રાખીએ 5. પછી આના અંતઃવૃત્તની ત્રિજ્યા શોધો. AB વત્તા BC માઈનસ AC ભાગ્યા 2. 3 વત્તા 4 ઓછા 5 ભાગ્યા 2. 7 ઓછા 5 ભાગ્યા 2. 2 ભાગ્યા 2. ખબર પડી ગઈ. આ MCQ માં પૂછાય, 2 માર્કમાં પૂછાય. તો આ રીત ચાલશે. પણ જો કાટકોણ ત્રિકોણ ના હોય તો શું કરવાનું? આ માત્ર કાટકોણ ત્રિકોણ માટેનો જ નિયમ છે. ત્રિકોણ સિવાયના અંતઃવૃત્ત માટે દેખાય બધા? તો શું કરવું? તો આ નિયમ ના ચાલે. નિયમ શું હતો? કાટખૂણો બનાવતી બે બાજુ. આમાં કાટખૂણો બનાવતો જ નહીં. ત્રિકોણ નિયમ છે. ત્રિકોણ કાટકોણ ત્રિકોણ માટે જ આ નિયમ સાચો છે. આના માટે આખો દાખલો કરવો. એના માટે તમારે ત્રિકોણને જોઈન્ટ કરીશું આપણે.
દેખાય છે? તો અહીંયા અને O નામ આપીએ કેન્દ્ર. અહીં આ રીતે દાખલો ગણવો પડે. આવશે ત્યારે શીખવાડીશ. અત્યારે ખાલી સૂત્ર જ લખું છું. અહીં આખા ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ BOC નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ AOC નું ક્ષેત્રફળ. આનો ઉપયોગ કરવો પડે. કોનો ઉપયોગ કરવો પડે? આખા ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર AOB નું ક્ષેત્રફળ વત્તા BOC નું ક્ષેત્રફળ વત્તા AOC નું ક્ષેત્રફળ. ખબર પડી ગઈ આટલી? હવે આનું ક્ષેત્રફળ હેરોનથી શોધવાનું અને આ બધાનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. કારણ કે આ બધામાં પાયો અને વેધ છે. જો આ AOB નો આ AB પાયો અને OP વેધ, BOC નો OQ વેધ BC પાયો અને OR વેધ KC પાયો. ખબર પડી ગઈ હું શું કહું? અહીંયા આવું થાય 1/2 ગુણ્યા AB ગુણ્યા OP વત્તા 1/2 ગુણ્યા BC ગુણ્યા OQ વત્તા 1/2 ગુણ્યા AC ગુણ્યા OR. આમાં હેરોન થી કરવું પડે. એ જ્યારે આવશે કોઈ દાખલો ત્યારે લઈ ના આપ્યો હોય ના આવ્યો હોય દાખલો ચોપડીમાં તો જૂના કોર્સમાં તો છે એટલે હું એ ગણાય. બોલ ભાઈ અરે બકા ત્રીજી આપેલી હશે અથવા શોધવાની હોય તો તમને ABBC ને AC ના માપ આપ્યા હોય. શું આપ્યું હોય? ABBC ને AC ના માપ. હું શું બોલ્યો ખબર પડી ગઈ? તો એ અહીંયા મુકાય અને આ બધામાં લખવાનું R. OP OQ ને OR બધી ત્રિજ્યા છે સમાન છે બધામાં R લખવાનું. અને આનું ક્ષેત્રફળ તમને ABC નું શોધતા હું શીખવાડીશ 9મા ધોરણની અંદર હેરોન ABBC ને AC ના ઉપયોગ. એનો જવાબ અહીંયા લખવાનો. એ સમીકરણ સોલ્વ કરીએ એ રીતે આપણે સોલ્વ કરીએ એટલે R મળી જશે. ખબર પડી ગઈ આટલી કે ના ખબર પડી? આ તમને ઈઝી બનાવી દઉં છું આખું આ લખીને કે તમને ફાયદો શું થાય જ્યારે દાખલો આવે ત્યારે તરત તમારે સૂત્ર આ જ મૂકી દેવાનું હોય. જોજો હું શું લખું છું બધું. આમાંથી 1/2 R કોમન કાઢ્યું. કઈ મગજમારી જ ના થાય. આ સૂત્ર થઈ સીધું આ સૂત્ર મૂકી દો એટલે કામ પતી જાય. આ તો શું લખવાની જરૂર? હા ABC નું ક્ષેત્રફળ તો શોધીશું ને આપણે હેરોન થી. પણ બકા હું અત્યારે અહીંયા શું લખી શકું? મારી માપ ક્યાં છે? રકમ ક્યાં છે? એટલે દાખલામાં મારે અહીંયા શું લખવું પડે? ત્રિકોણ આ સૂત્ર થઈ ગયું બરાબર. આ સૂત્ર થઈ ગયું તમારું. તમારે દાખલો શરૂ કરે એટલે પહેલા શું કરવું પડે? ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધી નાખવાનું હેરોન. એ મળી જાય પછી આ સૂત્ર લખ્યું. આ સૂત્રમાં એનો જે જવાબ અહીંયા લખ્યો 1/2 ગુણ્યા R ABBC ને AC માપ આપેલા છે અહીંયા લખ્યું. તમારો દાખલો પછી ખબર પડી ગઈ? આ બધું બહુ કામની વસ્તુ લખું તો આપણે બનાવજો ભાઈ. મૂકી ના રાખશો. તમને એમ થાય કે હું આ ફોટા પરથી લખીશ કે જોઈ લે તો કશું જ ના આવે. ચલો છેદિકાના ખંડોનો ગુણાકાર. નવો ટોપિક શરૂ થયો. તો 2 પોઈન્ટ જ છે. આ 2 પોઈન્ટ બધી થિયરી બધી 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 પતી ગઈ. પછી દાખલા ને રાઇડર છે બહુ મજા આવશે. કેટલા વાગે? 10 છેદિકાના બે થિયરીના 2 પોઈન્ટ છે. એ તો ચેપ્ટર ક્યારે મને ખબર નતા. એકવાર ઉપર કાઢવું રાઇડર કરાઈએ. રાઇડર ના કરાઈએ તો કાલે પરમ દિવસ પતી જાય ચેપ્ટર મંગળવાર. પણ રાઇડર પાછે કરાવી છે મારે સારી સારી બધી નહીં કરાઈ. પણ હું IMP કરાઈશ.
બધી નહીં કરાવું સ્વાધ્યાય ની, મને જે યોગ્ય લાગશે એવી 4-5 રાઈડર અત્યારે કરાવી દઉં. ચલો ધ્યાન યાર. છેદિકાના ખંડોનો ગુણાકાર. ભૈયા 5-10 મિનિટ છે. જો કોઈ વર્તુળની બે છેદિકાઓ AB અને CD વર્તુળની બહારના ભાગમાં P બિંદુમાં છેદે તો PA ગુણ્યા PB બરાબર PC ગુણ્યા PB. આવું ગોખવાનું નથી. ધ્યાન અહીંયા. ધ્યાન બોર્ડ પર હશે મજા આવશે તમને. જો આ એક રેખા વર્તુળને બે બિંદુમાં છેદે એટલે આ રેખાને વર્તુળની છેદિકા કહેવાય. અહીં રેખા L વર્તુળ OR ને બે ભિન્ન બિંદુમાં છેદે. L ને વર્તુળ OR ની છેદિકા કહેવાય. આ છેદિકા છેદિકાના ખંડોનો ગુણાકાર. છેદિકાના ખંડ કોને કહેવાય? તો આ છેદિકા વર્તુળને જે બે બિંદુમાં છેદે એનાથી જે રેખાખંડ બને એ નથી લેવાનું. એના સિવાય જે રેખાખંડ બને એ એના ખંડો કહેવાય. કેટલા રેખાખંડ બને આમાં તમે મને કહેશો? AB, PB અને AP. 3 રેખાખંડ બને. એમાં કયો નહીં લેવાનો? જે આ હોય નહીં લેવાનો. જે છેદિકાનો ખંડ ના કહેવાય. એટલે અહીંયા લખવાનું અહીં છેદિકાના ખંડ AP તથા PB છે. ખબર પડી ગઈ આટલી? આ અને આ છેદિકાના ખંડ કહેવાય. એના ભાગ. AB એનો ભાગ ના કહેવાય કારણ કે વર્તુળના બે બિંદુઓની અંદરના બિંદુઓ થાય એટલે એને આપણે માપમાં નથી લેતા. આટલું યાદ રાખવાનું. આના સિવાય જે બે રેખાખંડ બન્યા એને છેદિકાના ખંડ કહેવાય. આપણો નિયમ આવો એક વર્તુળ છે એમાં બે છેદિકા એકબીજાના બહાર અહીંયા P બિંદુમાં છેદે. દેખાય બધા? કેટલી છેદિકા થઈ અહીંયા? બે. છેદિકા બે થઈ. આ એક અને આ બે. બંને છેદિકા એકબીજાને ક્યાં છેદી? બહાર P માં. તો આનો નિયમ આવો છે એક છેદિકાના MCQ માટે જરૂરી ખંડોનો ગુણાકાર બીજી છેદિકાના ખંડોનો ગુણાકાર. શું લખ્યું આપણે? એક છેદિકાના ખંડોનો ગુણાકાર. તો એક છેદિકાના ખંડ કયા થશે આમાં? કયા થશે? P અને PB. PA into PB. તો CD ના લેવાય બકા. એક CD ના લેવાય. CD અને PD. ખબર પડી ગઈ? PC ગુણ્યા આ નિયમ. આમાં તમને કોઈ પણ 3 નું માપ આપ્યું તો ચોથાનું શોધવાનું આવડે અથવા તમે AB ને CD શોધવાનું કે આમાં ચોથાનું મળી જાય. પછી ધારો કે AP હોય આપણી જોડે PB નથી તો આ સૂત્રથી PB મેળવી લીધું. પછી AP માંથી PB બાદ કરો એટલે આપણને AB મળે. ખબર પડી ગઈ કે ના ખબર પડી? એવું નિયમ છે આ કે બે છેદિકા જ્યારે વર્તુળને છેદે ત્યારે વર્તુળને જે બે ભિન્ન બિંદુમાં છેદે એ બે બિંદુથી બનતો રેખાખંડ એ જીવા કહેવાય. આ શું થઈ? એટલે જીવા નથી લેવાની. જીવા સિવાય છેદિકાના જે ખંડ બન્યા રેખાખંડ બન્યા છેદિકાના એને આપણે એના ખંડ. ખબર પડી ગઈ કે ના ખબર પડી? આ જીવા છે કે ના પડી? અને છેલ્લો પોઈન્ટ છેદિકા અને સ્પર્શકનો સંબંધ. છેદિકા અને સ્પર્શકનો સંબંધ બહુ અગત્યનું છે. બીજું કોણ છે? ચલો ધ્યાન. છેદિકા અને સ્પર્શકનો સંબંધ.
આકૃતિને દોરીને આપી દીધી આપણે આ છેદિકા છે હેલો चलो अरे मैं 9वां में एग्जाम से जगह लेक्चर ले लूं मैंने नाम जो અમે એક છેદિકા દોરી જે વર્તુળને A અને B બે ભિન્ન બિંદુમાં છેદે છે અને અહીંયાથી એક સ્પર્શક દોર્યું અહીં આ છેદિકા અને આ શું આવું હોય છેદિકા આમાં બે છેદિકા હતી દેખાય છે તો નિયમ શું હતો એક છેદિકાના ખંડનો ગુણાકાર બરાબર બીજી છેદિકા જીવાની વ્યવહારિક ખંડમાં યાદ રાખવાનું અહીંયા કોણ એક છેદિકા છે ને એક સ્પર્શક તો નિયમ આવો છે સ્પર્શકની લંબાઈનો વર્ગ બરાબર છેદિકાના ખંડોનો ગુણાકાર આ નિયમ તો લખી આપણે સ્પર્શકની લંબાઈ સ્પર્શકની લંબાઈ તમને ખબર છે PT શું એટલે PT સ્ક્વેર બરાબર છેદિકાના ખંડોનો ગુણાકાર હા આ AB ની લેવાની જીવા છે PAB અને OPB ખબર પડી ગઈ કે ના ખબર પડી જ્યારે બે છેદિકાની વાત આવે ત્યારે આ નિયમ વાપરવાનો જ્યારે એક છેદિકાના સ્પર્શકની વાત આવે ત્યારે આ નિયમ વાપરવાનો કાટકોણ ત્રિકોણમાં અંતઃવૃત્તની ત્રિજ્યા આવે તો r આપેલું શોધવાનું હોય ગમે તે આમાં હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો અને બાકીના કોઈ પણ ત્રિકોણનો ઉપયોગ કરીને અંતઃવૃત્ત આપ્યું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો ખબર પડી ગઈ બધા કામના સૂત્રમાં લખવાનું આવડશે ભાઈ ફોટો પાડી હા